આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। જો મહિલાઓ સ્વસ્થ રહેશે તો સમાજ સ્વચ્છ બનશે, આહાર શુદ્ધ હશે તો ચેતના પણ શુદ્ધ હશે। ગાંધીનગરથી 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ મુજબ જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માતા અને બાળક તંદુરસ્ત અને પોષણક્ષમ હોય એ સ્વસ્થ રાષ્ટ્ર માટે પાયાની શરત છે। તેમણે જણાવ્યું કે નાગરિકોએ પોષણ અભિયાનને જન આંદોલન બનાવ્યું છે। આ પ્રસંગે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું। પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે। ઉલ્લેખનીય છે કે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે। વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા અબડાસાની પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મુલાકાત લીધી હતી। કાંઠાળ એવા અબડાસા, માંડવી, મુંદ્રા અને અબડાસાના નલિયા, જખૌ સહિતના ગામોમાં પાણી ઘૂસ્યા હોવાથી તેને બહાર કાઢી સફાઈ અભિયાન હાથ ધરીને નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને વળતર આપવાની તેમણે ખાતરી આપી હતી। વરસાદી આફતથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓથી લોકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ના પડે તે માટે વરસાદના વિરામ સાથે જ માર્ગ મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા કચ્છના ક્ષતિગ્રસ્ત રસ્તા, રોડ, પુલ, પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન રાજ્યના અધિક્ષક ઇજનેરના જણાવ્યા મુજબ કચ્છમાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 25 રસ્તાઓ બંધ થયેલા, તેમાંથી 9 રસ્તાઓ તત્કાલ શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના 76 રસ્તાઓ બંધ થયેલા, તેમાંથી 24 રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે નેશનલ હાઈવે વિભાગ હેઠળનો 1 રસ્તો બંધ છે। આમ બાકીના તમામ રસ્તાઓ પર પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે। ચોમાસામાં વરસાદ બાદ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોઈ વહીવટી તંત્ર દ્વારા શહેર તથા ગ્રામ્ય કક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ, સાફ સફાઈ, પાણી નિકાલ, પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે। જિલ્લા આરોગ્ય તંત્ર, પાણી પુરવઠા, નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ટીમો દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ વરસાદી પાણી જે વિસ્તારોમાં ભરાયેલા છે તેનો નિકાલ કરવાની કામગીરી સતત ચાલી રહી છે। આ સાથે રોડ, રસ્તા તથા જાહેર વિસ્તારમાંથી ગંદકીને દૂર કરી દવા છંટકાવ કરવા તત્કાલ અસરથી સાફ સફાઈ ઝુંબેશ આરંભવામાં આવી છે। કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર ભુજ શહેરમાં સફાઈ કામગીરી માટે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર અને જેસીબી મશીનો સાથેની સફાઈ કામદારોની ટીમને કામગીરી સોંપવામાં આવી છે। ભુજ શહેરના રિંગ રોડ, ભુજિયો ડુંગર રોડ, રિલાયન્સ સર્કલ રોડ, આયાનગર વિસ્તાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આસપાસના રોડની સાફ સફાઈ ટીમો દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે। ભુજમાં વરસાદ બંધ થતા ગઈકાલે રાતથી જ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં માસના બીજા મંગળવારે બાળ તુલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 0 થી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોનું આંગણવાડી કાર્યકર દ્વારા નિયમિત વજન, ઊંચાઈ માપણીની કામગીરી કરવામાં આવે છે। તેમજ આંગણવાડી કેન્દ્ર પર દર માસના બુધવારના રોજ મમતા દિનના રોજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનની હાજરીમાં આરોગ્યની તપાસ કરવામાં આવે છે, જે અંતર્ગત ઓગસ્ટ માસમાં અતિ કુપોષિત 262 અને મધ્યમ કુપોષિત 1037 બાળકોની ખાસ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી। જરૂરિયાત મુજબ બાળકોને ડોક્ટર દ્વારા દવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ આરોગ્ય તપાસમાં વાલીઓને પોષણ અંગે રૂબરૂ તથા મોબાઈલ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત આગામી 1 સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થતા પૂરની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।